बरोड़ा बार एसोसिएशन के चुनाव 22 दिसंबर को आयोजित होने वाले हैं। उससे पहले प्रमुख पद के उम्मीदवार हसमुख भट्ट की ओर से अपना संकल्प पत्र पेश किया गया है। दरअसल बरोड़ा बार एसोसिएशन के चुनाव से जुड़ी हुई सभी तैयारियां काफी वक्त से चल रही है। तब प्रमुख पद के लिए जो उम्मीदवार है हसमुख भट्ट, उनकी ओर से आज संकल्प पत्र पेश करने के लिए सभा बुलाई गई थी। वडोदरा के दिवालीपुरा न्याय मंदिर कोर्ट के एडवोकेट हाउस पर यह सभा आयोजित हुई थी, जिसमें कई एडवोकेट्स मौजूद रहे थे। तब आपको बता दें कि प्रमुख पद के उम्मीदवार हसमुख भट्ट की ओर से 8 जितने मुद्दों को शामिल करने वाले संकल्प पत्र को पेश किया गया था। ने मान अपाववा माटे हूँ प्रयत्न करीश। न्यायतंत्रनी अंदर पण जूनियर वकीलो कोईक वस्तुनी रजूआत करवा जाए, नॉन बेलेबल वॉरंट फटसूल काढी नाखवामां आवे छे। लोक अदालतनो एक नियम छे કે ડોરમેન્ટ કેસ છે તેનો નિકાલ કરવો જોઈએ, એની બદલે રેગ્યુલર કેસોનો નિકાલ કરવામાં આવે છે। 138ની ફરિયાદો જે છે એને દાખલ કરીને કાઢી નાખે છે। એટલે અમે નાસાનું પછી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રજૂઆત કરી અને ન્યાયિક રીતે વકીલોને ન્યાય મળે લોક અદાલતની અંદર એવી પણ કાર્યવાહી કરીશું। હસમુખભાઈ, જે રીતે વાત કરવામાં આવે કે આ જે તમે સંબોધન કર્યું છે, હાલ તમે આખીરમાં એવું પણ કીધું કે લોકો મારા વિશે આવા પ્રચારો કરશે, તો આવી ઘટના તમારા સુધી આવી છે કે તમે આવું કર્યું છે? નહીં, આના પહેલાંના ઇલેક્શનની અંદર હું જીતેલો જ હતો અને તે વખતે જે પ્રચાર થયો હતો એ પ્રચારની માહિતી મેં મતદારોને આપી છે। અત્યારે તો નથી થયું, પણ આ તો ચૂંટણી છે। ચૂંટણી એ છેલ્લા 24 કલાકનો ખેલ હોય છે, એટલે 24 કલાકના ખેલની અંદર આવું કહે તો વકીલોએ સાચું નહીં માનવું એવો મારો અભિગમ છે।